કૃષ્ણ ભગવાન પરણ્યા હતા ને અમારા સાહેબ પણ ન્યા જ પરણ્યા હતા એમ, એટલે સાહેબ ને જવું જ પડે. બાકી પછી રૂક્ષ્મણીજી નારાજ થઈ જાય. 5મે દિવસે ભગવાનની જાન પડીને આવે, 4થે દિવસે ભગવાનની જાન જાય, 3 દિવસ ફુલેકો નીકળે રાતના. આ એ જ જગ્યા હે કે એ જગ્યા ઉપર ભગવાનનો રથ દોડે છે. બેન એવું કહે છે કા આ એ જગ્યા હે ને કે ટૂંકમાં ભગવાનનો રથ દોડે છે. રથ દોડે એટલામાં, કારણ કે ભગવાનને લૂંટારા રથ લૂંટી જાય એટલા માટે એટલામાં એટલે આ દાદા અત્યારે બનાવે છે જો અત્યારે લાઈવ. ખાલી આ લોકોના ચહેરા જોઈને તમે ઓળખી શકો કે આ બધા લોકો જો વિદેશથી આવે છે. મેડમ કે શું છે શું આ હે માછલી બતાવો એ ક્યાં હે મેમ? હે બેગ કેરી બેગ હે ને મિત્રો. આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપર અખંડ બ્રહ્માંડનો નાથ એટલે કે દ્વારકાધીશ અહીંયા ટૂંકમાં જાન લઈને આવે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો મજામાં જશે? તો બધાનું જય દ્વારકાધીશ, જય મગર, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. મિત્રો અત્યારે આપણે જવાનું છે માધુપુર, મતલબ કે માધુપુરનો જે મેળો છે ક્યાં આપણે જવાનું છે. હું છે, રામભાઈ છે અને બાકી એક આપણા મિત્ર પણ આવે છે બરાબર, એસપી સાહેબના કમાન્ડો સુરેશભાઈ ડાકી બરાબર. તો એની ફેમિલી સાથે આવે છે. જય માં મોગલ, બધાયને રાધે રાધે, જાજાથી જય શ્રી કૃષ્ણ. કેમ છો રમીમાં? મજામાં? મજામાં. જો હવે લહણ કાઢવા આવી અટાણે. ચાલો સાહેબ આવે છે તો હવે હું ને રામભાઈ બધા અમે છે ને માધુપુર મેળામાં જવું જાય. રેડી? જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચાલો તો હું નીકળું. ઓકે, નીકળો તમે. આવું છે ના અમારે પછી ના કીધું ને. ના અમારે નથી આવું. એવો આવ્યો મારો વાઘ આવ્યો. જય દ્વારકાધીશ ભાઈ. હાલો તો નીકળશું. સાહેબ માં કહીને વાત જોતા હશે સુપર. જય માતાજી. નીકળી ગયા છે ભાઈ અને સાહેબ પણ આવી ગયા. સાહેબ મજામાં? વેટિંગ માં નહોતું રહેવું પડ્યું ને? સાહેબ ને આ બે છોકરા છે ને સેમ ટુ સેમ બે થકવે. હા હા હા. કેમ છો બેન? મજામાં? અને સાહેબ છે ને ઈ ટૂંકમાં શું કે આપણે જ્યાં જઈએ ને માધુપુર ઈ ગામના જમાય છે એમ, એટલે જ્યાં કૃષ્ણ ભગવાન પરણ્યા હતા ને અમારા સાહેબ પણ ન્યા જ પરણ્યા હતા એમ, એટલે સાહેબ ને જવું જ પડે. બાકી પછી રૂક્ષ્મણીજી નારાજ થઈ જાય. હે સાહેબ એવું છે ને? એટલે ભાઈ પૂરેપૂરી માહિતી તો અમને પણ ન હોય, પણ પછી ટૂંકમાં હું સાહેબ એમ કહેતા હતા કે પરેશભાઈ હું એ જ જગ્યા પર પરણ્યો હતો. મેં કીધું તો હાલો સાહેબ આપણે બધાએ આજ મેં કીધું એમ 4-5 દિવસનો પ્રોગ્રામ હોય ને ભાઈ. આ મેળો છે ને ઇન્ટરનેશનલ લેવલ હોય, મતલબ કે અલગ હોય એવું જ કંઈક હોય ને ડાકી ભાઈ? કે તમને તો ખબર ન હોય, આ બેન છે ને એ ગામના એને ખબર એવું હોય ને ઇન્ટરનેશનલ લેવલ નો હોય ને. કેટલા 4 દિવસે હોય ને પ્રોગ્રામ? 5 દિવસનો હોય. 5મે દિવસે ભગવાનની જાન પડીને આવે, 4થે દિવસે ભગવાનની જાન જાય, 3 દિવસ ફુલેકો નીકળે રાતના. બહુ મજા આવે. સરસ લ્યો. તો આપણે આજે ટૂંકમાં જઈએ ને આજે ટૂંકમાં આજે તો જાન નહીં હોય ને? આજે તો નહીં, આજે જાન ન હોય. આ તો કઈ વાંધો નહીં. હાલો રામભાઈ ઉતારે જાઉં કા એવું કઈક હોય ઉતારે હોય ને ત્યાં જાય. અને ભાઈ ઇન્ટરનેશનલ નો મેળો કહેવાય. માધુપુર બીચ ઉપર આ જે મેળો થાય છે ને ઇન્ટરનેશનલ લેવલનો થાય અને ટૂંકમાં વિદેશથી પણ લોકો આવે જે માધુપુર મેળામાં પહોંચી નથી શકતા ને એવા બધા લોકોને આપણે ઘેર બેઠા આપણા યુટ્યુબના ચેનલના માધ્યમથી આપણે આખો મેળો છે ને એક્સપ્લોર કરશું. મેળામાં પહોંચી ગયા હશે ખાલી ફીગા ને કે તમે જો આ બે છે ને ઉદ્ધામ કરે છે, એટલા ઉદ્ધામ કરે ને કે વાત પૂછો ને તમે અહીં બેવા જાઓ ને અહીં બેવા જાઓ. ટ્રાફિક તો બહુ અત્યારે એટલી બધી છે. કે રમભાઈ કેવી મજા આવે? બહુ મસ્ત મેળા. ઇન્ટરનેશનલ લેવલનો ઠંડો થઈ ગયો એટલે મજા આવે. ફર્સ્ટ ટાઈમ રમભાઈ ઇન્ટરનેશનલ મેળાની અંદર આવ્યા છે. ઇન્ટરનેશનલ મેળામાં ફર્સ્ટ ટાઈમ. અને ભાઈ મજા એટલી આવે છે ને કે વાત પૂછો. પબ્લિક બેવડી છે. ઇન્ટરનેશનલ મેળો અહીંયા શું ઘટે? કઈ ન ઘટે ભાઈ. જય માધવરાયજી. હે દ્વારકાના નાથનું નામ કે અહીં જે દુકાનો છે ને એ જો એક કુટી ટાઈપ અને આ બધા જો દેશી જે આપણે ચારો હોય ને એનાથી બનાવેલો આવે. મતલબ કે કેવું હોય ને તો એક નેક્સ્ટ લેવલનો નજારો છે. અત્યારે બહુ બહોળી સંખ્યામાં અત્યારે બધા લોકો આવ્યા છે. હવે અમે પણ ધીમે ધીમે જઈએ છીએ મેળાની અંદર. હજી તો ટૂંકમાં કેવું હોય ને તો એમ કહેવાય હજી ખાલી સ્ટાર્ટિંગ છે. અંદર તો ભાઈ હું કે એટલો ખજાનો છે ને કે વાત પૂછોમાં. આ એ જ જગ્યા છે કે એ જગ્યા ઉપર ભગવાનનો રથ દોડે છે. બેન એવું કહે છે કા આ એ જગ્યા છે ને કે ટૂંકમાં ભગવાનનો રથ દોડે છે. રથ દોડે એટલામાં, કારણ કે ભગવાનને લૂંટારા રથ લૂંટી જાય એટલા માટે એટલામાં. એટલે ટૂંકમાં હજી એવું હોય કે ભગવાનનો રથ આવે કે લૂંટવાની પરિસ્થિતિ ઓલે પ્રથા હોય એવું કંઈક હોય ને. પેલાના જમાનાથી ચાલ્યો આવે છે ને એટલે પછી એ લોકો રથ ભગાડે એવું હોય ને. તો ભાઈ અહીં એવું હોય કે ભગવાનનો જ્યારે રથ આવતો ને મિત્રો ત્યારે અહીં હજી લૂંટવાની સિસ્ટમ છે એવું છે.
ટૂંકમાં અમે બેનભાઈ ટૂંકમાં વાત કરીએ પ્રોપર શું છે તો ખ્યાલ નથી, પણ અમને પણ મળતી માહિતી છે એટલે એ પ્રમાણે વાત કરી છે. અને ક્યારેય ભગવાનનો રથ અહીંથી છે ને ધોળાવવામાં આવે છે, એટલે એ દિવસે કોઈને કેળામાં ઊભું ના હોય. હજી તો અંદર ઘણું છે મિત્રો, આપણે જોશું 1 by 1. એટલા માટે થઈને ઇન્ટરનેશનલ મળ્યો કહેવામાં આવે. તમે ખાલી અહીંથી નજારો જો, અહીંયા આવીને એટલો આનંદ થાય ને કે એની વાત પૂછો. તમે અંદર જો હોવા હોવા જીગો માણિયા. ટ્રાફિક એવડી છે ને કે ભાઈ ક્યાંય છે ને હાલવાની જગ્યા નથી ને એવડી મોટી ટ્રાફિક છે. તમે જો આ કેવાય ઇન્ટરનેશનલ મેળો. હવે આપણે જ્યાં જઈ રહ્યા છીએ ને અહીંયા ટૂંકમાં વિદેશની બધી જે વસ્તુ હોય ને એ બધી અંદર જોવા મળશે. તો ચાલો તમને ઘરે બેઠા બતાવું. મિત્રો આ જે પ્રાચીન કળા છે ને, આ પેલા આવી રીતના છે ને કાપડ ને બધા ઓલા કરતા. જો આ દાદા અત્યારે બનાવે છે, જો અત્યારે લાઈટ છે. ગરમીની સિઝન હોય અને સેન્ટર એસી મતલબ ફૂલ એસી. હે વાહ ભાઈ વાહ. જે સ્ટોલ છે ને આ જો નાગાલેન્ડ છે, સિક્કિમ છે, નાગાલેન્ડ છે, મતલબ કે આ બધા બહારના સ્ટોલ છે. અને અહીંયા જે આ વસ્તુ છે ને તમે જો આ બધી છે ને બહારની વસ્તુ છે બધા. કનભાઈ આ સ્ટોલ બધા બહારના જ હોય ને એવું હોય ને? હે ને ખરેખર અંદર આવીને મજા આવી ગઈ. એસી નો માહોલ. વાહ ભાઈ વાહ. ખાલી આ લોકોના ચહેરા જોઈને તમે ઓળખી શકો કે આ બધા લોકો જો વિદેશથી આવ્યા છે. હવે આ બધી વિદેશની વસ્તુ છે બરાબર. આ બધી છે ને એની કળા છે બધા. ત્યાં એ લોકો બનાવતા હોય છે એવું હોય ને કનભાઈ, એ લોકો જે પ્રોપર બનાવતા એ લોકો અહીંયા નાખે. મતલબ કે તમને લોકોનો ખ્યાલ તો આપણે સોમનાથની અંદર જે કુટીર મેળો હોય ને એવી રીતના જ આ ટૂંકમાં મેળાનું આયોજન કરેલું હોય, મતલબ અંદર શોપિંગનું. પણ અહીંયા છે ને બધા ઇન્ટરનેશનલના હોય, મતલબ કે બધા લોકો છે ને બહારના હોય. અને ભાઈ બહુ મજા આવે છે. તમે જો અત્યારે તમને 2-4 સ્ટોલની વિઝિટ કરાવું. આ લેડીઝ માટે ખાસ પંચ છે. તમે જો કેવા પંચ છે, આખા અલગ 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 બ્રાન્ચ છે. સાહેબ લઈ ગયો ને? હે ખાલી ભાવ તો પૂછો છો તો ખરા, જાણવા તો મળે. કારણ કે આ તો અમારો વિષય નથી બેન. તો ભાવ પૂછીએ એવી પાછા આપણી ભાષા સમજશે કે ભાઈ શું થાય? હે સમજી 115 રૂપીસ. વાહ. તમે જિંદગીમાં એક વખત લાવો મળે ને તો માધુપુર મેળાની અંદર આવજો. અને ખાસ ઓલું જે ગ્રાઉન્ડ છે ને ત્યાં જજો. અને એકવાર આ કુટરી મેળો છે ને ત્યાં આવજો. કારણ કે ઇન્ટરનેશનલ લેવલનું જે વેચાણ થાય છે ને એ નેક્સ્ટ લેવલનું, મતલબ તમે ક્યારેય જોયું પણ ન હોય, કલ્પના પણ ન કરી હોય ને એવી વસ્તુ અહીં મળે છે મિત્રો. આ સાઈડ કંઈક યુનિક લાગ્યું છે મિત્રો. આ બધા જો દેશી જૂનવાણી
અને ટૂંકમાં અહીં એક એ પણ જાણવા મળ્યું કાનભાઈ દ્વારા કે આજે બહારથી વિદેશના લોકો આવે છે ને અહીંયા જે સ્ટોલ છે ને એને 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી, મતલબ બિલકુલ ફ્રીમાં હોય. તો મિત્રો યાર ગર્વ લીધે જેવી વાત છે કે બહારના લોકો આવીને ટૂંકમાં અહીંયા એનું બધું પ્રદર્શન કરે. મતલબ કે આ સાઈડ તમે જો કે ઓર્ગેનિક છે, હર્બલ ટાઈપ છે. મેડમ કે ખબર નહીં આ બધું શું છે હવે ભાઈ, પ્રાચીન છે ભાઈ. ડાકીભાઈ અડધું સમજાય ને અડધું નહીં સમજાય. હે અમારા છે ને ડાકીભાઈના ઘરના ટૂંકમાં છે ને અહીં વેચવા માટે રાખી દીધા સ્ટોલ ઉપર. શું છે શું આ? હે माछली बताओ, माछली एक यूनिक वस्तु है आ बड़ी. इनकी क्या प्राइस है मैम? क्या 50 रुपीस? वाह. टोपला ने केम છે એક વસ્તુ યુનિક છે, કારણ કે અહીંયા છે ને બધી વસ્તુ છે ને બ્રાન્ડ વસ્તુ હોય ને એ જ અહીં રાખવામાં આવે. ભાઈ જોઈને મજા આવી ગઈ. મિત્રો અહીંયા જે સ્ટોલ છે આસામનો છે ને આ બધે છે ને એ કેળના પત્તામાંથી બનાવવામાં આવેલું છે. શું કહે રમભાઈ, જોયું છે ક્યારે એવું? વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ કહેવાય રમભાઈને. આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. કેમ છો? મજામાં ભાઈ? માધુપુરનો મેળો એટલે મેરો વાતું પૂરી હો ભાઈ, ભૂકા કાઢી નાખે હો ખરેખર યાર. મજા આવી ગઈ એમ. શું કે બાકી શાંતિ ને બધું? હાલો તો આગળ જાય ઓલી સાઈડ. આ કંઈક છે ને યુનિક વસ્તુ છે. આમાં ટૂંકમાં આ ઓલી શું અલાદીન ને જીનની જેમ ઓલી જાદુઈ પોટલી હોય એ ક્યાં है मैम? है बैग, केरी बैग है ना ये, मतलब जैसे वो छोटी पंच जैसी होती है वो. वाह राम भाई वाह. ये किन से बनती है मैम? ये किस चीज से बनती है? अच्छा. प्राइस क्या है मैम इनकी? 200 रुपये. ठीक है मैम. और कहाँ से हो आप? મણિપુર से हो. ठीक है चलो. મિત્રો અત્યારે મણિપુરની અંદર બીજો સ્ટોલ છે તો આ આપણે જોઈએ. બરાબર પૂછવાનું મેમ ये मतलब किन से बनता है थोड़ा बताइए ना. ये किन चीज से बनता है थोड़ा बताइए ना. इन ये वाला हाथ से बनाया है. मतलब हाथ से मतलब ये अच्छा रेशमના કપડાથી થાય છે. અચ્છા મતલબ એકદમ પ્યોર ને. વાહ ભાઈ વસ્તુ એકદમ સારી છે. આ સાડી કરમ કે એક નહીં તમે ક્લેમ કરો માં સાહેબ ઉપર. સાહેબ કહી ગયો કે જોઈએ લઈ લો, કહી ગયો એકવાર છૂટ જ આપી લે. તમારે નથી લેવું એટલે, બાકી સાહેબ ના નથી પડતા ક્યારે પણ. બરાબર. પણ અહીં કંઈક યુનિક વસ્તુ જોવા મળી છે. નાના નાના પંચ જોવા મળે છે. અને कहाँ से आपका स्टॉल कहाँ से है? ये कहाँ से? मिजोरम से. अच्छा मतलब ये छोटी छोटी जो चीज बनाई है आपने हाथ से बनाई है ना? मतलब अच्छा. માધુપુર મેળાની અંદર આવો ને તો સ્ટોલની અંદર એક વખત આવજો, કારણ કે ઇન્ટરનેશનલ મેળો એટલા માટે થઈને જ કહેવામાં આવે છે. હા बहुत अच्छा है. बहुत अच्छा है. वाह ये भैया बोल रहे बहुत अच्छा है. तो भैया इनको थोड़ा टेस्ट करवाइए ना. वाह मैडम સમજાવે પર ટૂંકમાં આપણે તો કઈ સમજાતું નથી. હું કે સમજાઈએ કેટલા એટલે આવા નાના નાના 24 પેકેટ આવે. પૂર્ણ મેડમ આવેલા આ બાજુ અમારા રામભાઈ નું સ્ટોલ જોવા મળશે. ઘરે બનાવેલી વસ્તુ બધી રામભાઈ. ઇન્ડિયન નેવીની બોટની જો કેટલી મસ્ત દેખાવામાં પણ સરસ લાગે છે. આ 3 માળવાળી છે, 2 માળવાળી, 1 માળવાળી. આપણે સ્ટોલની વિઝિટ કરી લીધી બધી ને હવે અમે જવાના છે ને જ્યાં કૃષ્ણ ભગવાનની જાન જાય ને એ સાઈડ જવાનું છે. આપણે તો કઈ જોયું નથી. બેનને જ પૂછે બેન આપણે હવે ક્યાં જવાનું છે? એ જગ્યા ઉપર જવાનું છે ને. તો ચાલો મિત્રો તમને પણ ઘરે બેઠા છે ને એ જગ્યા બતાવી કે જ્યાં અખંડ બ્રહ્માંડનો નાથ છે, કે જ્યાં ફેરા ફેર્યો તો એ જગ્યા ઉપર ચાલો તમને હું લઈ જાઉં. આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપર અખંડ બ્રહ્માંડનો નાથ એટલે કે દ્વારકાધીશ અહીંયા ટૂંકમાં ધ્યાન લઈને આવે છે અને આ જગ્યા ઉપર ફેરા ફરે છે. તો હું તમને એ પણ બતાવવાની કોશિશ કરી. જો અહીંયા લખેલું જ છે એ જ મંડપ છે કે જે મંડપની અંદર અખંડ બ્રહ્માંડનો માલિક છે એ ટૂંકમાં ચોરીના ફેરા ફરે છે. એ આ જ જગ્યાએ તમે જોઈ શકો છો. મિત્રો હવે અમારો નેક્સ્ટ સ્ટેપ છે કઈ બાજુ જવાનું છે આપણે? હવે માધવરાયનું મંદિર છે અને અહીંયાથી ટૂંકમાં આપણું ફુલેકું છે એ આગળની સાઈડ જાય છે. ને આ તમે ફુલેકું અત્યારે જે જોઈ રહ્યા છે એ 2 દિવસ ફુલેકું નીકળે અને 3જે દિવસ છે ને માધવરાય ટૂંકમાં પણવા જાય. ફાઇનલી ભાઈ અમારા સાહેબના છોકરાઓએ ખર્ચો કરાવી નાખ્યો. ક્યારની વાત હતી. હે છે તો પોલીસ વાળા ને લીધી બંદૂક જ બધે. હે આવી મજા નહીં સાહેબ, ખોટી વાત છે. હે
ફૂલ મજા આવી ગઈ ને પાછા અમે લોકો આવી ગયા છે મેળાની અંદર. વાહ મારો વાઘ વાહ. નિંદર આવે હવે તો આવે ભાઈ અહીંયા થઈ ગયા મેળામાં. હા 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 કઈ એનો કે ખાવું 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 શું ખાવું બોલે હાલ હવે હે એ તમે એને ખાલી સ્ટાઇલ જો તમે જો શું કર્યું જો આ ઓલું છે ને માથી લેતા આવ્યો ને આ ટાંગ્યું જો આ જરીક બિચારો સીધો છે વાંધો નથી. શું કે ડાકી ભાઈ મજા આવી ગઈ ને? બસ મજા આવી ગઈ સાહેબ. અહીંયા જ નથી બોલતા કે ઘેર પણ નથી બોલતા સાહેબ? ઓન કેમેરા સાહેબ નથી બોલતા એવું છે. તો હાલો ભાઈઓ છે ને ફેમિલી જમી લઈએ. જમવાનું આવી ગયું છે. ગુજરાતી ને પંજાબી ને બધું ભેગું મંગાવ્યું છે. તો હવે જમી લઈએ ને આજનો વિડીયો અહીંયા કીધું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો. ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ. રાતે રાતે બાપા.